સો अस्सलाम वेलकम बैक माय न्यू वीडियो। तो आज मित्रों आज अपना चौथो दिवस है हालवामां अने सवारना આપણે 6 વાગ્યામાં ઓલા કેપેથી નીકળી ગયા અહીં અને જો મિત્રો બધા આગળ નીકળી ગયા છે અને તમારો ભાઈ ભઈડો આવે છે ધીરે ધીરે। તો મિત્રો આજે આપણે જવાનું છે आमरण दावल साफीर आगत सलाम दुआ कर जाऊँ डायरेक्ट झिंझोड़ा कोठावाड़ा पीરની बारगाह ત્યાં पर जाऊँ दुआ सलाम करवा। तो मित्रों તમે આગળ બહીને રહેજો કન્ટિન્યુ। આ જોઈ લ્યો અમારી વાઈફ જોઈને જ બેઠા રહ્યા છે। આનો બીજું કાંઈ કામ ધંધો છે તો છે જ નહીં, મારો પીછો મૂકતા જ નથી। ચાલો મિત્રો। सो फाइनली मित्रों आपणे पहुंची गया ही आमरण અને આમરણ આપણે દાવલ સાફીની દરગાહે દુઆ સલામ કરવા માટે પહોંચી ગયા અહીં। તો મિત્રો જોઈ લ્યો આ જો દરગાહ છે દાવલ સાફીની અને આપણા માણસો બધા અંદર વયા ગયા છે અને આપણે પણ જવાનું છે હમણાં, એટલે થોડીક વાર મેં કીધું આરામ કરીને પછી નીકળીએ આગળ। તો મિત્રો અહીંયા દુઆ સલામ કરીને અને ડાયરેક્ટ આપણે જાઉં ઝીંઝોડા બાજુ। તો ફાઇનલી મિત્રો આપણે આમરણને મૂકી દીધો છે પાછળ અને આપણે ચડી ગયા અહીં અત્યારે ઝીંઝોડાના રોડ ઉપર। જો મિત્રો ઝીંઝોડા અહીંથી 12 કિલોમીટર થાય છે અને આ રોડે આપણે ચડી ગયા અહીં। તો હવે જઈએ ડાયરેક્ટ ઝીંઝોડા। તો મિત્રો આપણે પહોંચ્યા અહીં જો દરગાહ સામે ત્યાં પહોંચવાની તૈયારીમાં, ત્યારે થોડુંક છેટું રહ્યું છે। तो फाइनली मित्रों आपणे पहुंची आव्या अहीं सरकार कोठावाड़ा पीरनी दरगाह पर जोई शको तमे। हजी मित्रों अमे पहुंच्या ज छीए, आवीने डायरेक्ट अहींया बेसी गया। तो मित्रों बधाथी पहला तो आपणे जाशुं नावा धोवा, केम के आपणे फ्रेश थवुं होय, फ्रेश थईने पछी आपणे जाऊं दुआ सलाम माटे। कन्टिन्यू तमे बन्या रहिए मित्रों। सो फाइनली मित्रों आपणे अने फ्रेश थई गया, अहीं कपड़े थईने तळावमां गया था नावा અને જો અહીંયા આવ્યા ને આપણા આગેવાન છે ને આપણા વડીલ એ એને બધાથી પહેલાં અહીંયા પહોંચી આવ્યા છે અને દુઆ સલામ કરી લીધી, દુઆ સલામ થઈ ગઈ અને આપણે મળવા હાટું જોઈ લ્યો ભાણવરથી મિત્રો માણસ આવ્યા છે, ભાણવરથી આઈસુભાઈ રહ્યા ને આ ભાણવરથી આવ્યા જોઈ લ્યો મને મળવા હાટું ખાલી કે મારો ભાઈ હાલીને જાય છે એટલે એને માટે પેશિયલ મને મળવા આવ્યા છે। આ ઓસમાનભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને મિત્રો આપણે જઈએ ડાયરેક્ટ દુઆ સલામ કરવા સરકાર હુસન બાપુ મિયા પાવાની બારગાહમાં। તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બધા પંજુ ઝીંઝોડા સરકાર અલ્લાહની બારગાહમાં જોઈ લ્યો। अपना मनु दादानी दरगाह पण अहींया ज छे, हुसैन मियाँ बाबा दरगाह जोई लीए मित्रों। तो चलो मित्रों अपने दुआ सलाम कर लीए। तो मित्रों अपना हुसैन मियाँ बापूनी बारगाहमां आपणे दुआ सलाम थई गया है। हवे डायरेक्ट आपणे कोठावाड़ा पीर में सलाम दुआ करशुं। तो मित्रों तमे अहींया पण बहीने रहेजो। कोठावाड़ा पीर तो मित्रों आपणे दुआ सलाम करी पछी तमने मळीए आगळ। तो मित्रों फाइनली આપણે ઝીંઝોડાથી હાલતા થઈ ગયા અહીં
અને જાય અહીં આપણે પીપરિયા 4 રસ્તા બાજુ. તો મિત્રો અમે 4 જણા પાછળી, બાકી બધા મિત્રો આગળ નીકળી ગયા છે પીપરિયા 4 રસ્તે. ત્યાં ગેપ છે, ત્યાં આપણે રોકાવાનું થશે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે બધા ભેગા થઈ ગયા, અહીં બધી ઢોળકી ભેગી થઈ ગઈ છે એટલે આપણે પીપરિયા 4 રસ્તા બાજુ જાય છે. તો જોઈ લ્યો મિત્રો, બધા ભેગા જઈલા આવે છે, કેમ કે અમે થોડાક વાહે રહી ગયા હતા એના કારણે એને ઊભા રહી ગયા હતા બધા, એટલે અમે ભેગા થઈ ગયા. આપણે જઈએ 4 રસ્તે, ત્યાંથી થોડોક પણ આગળ કેમ્પ છે ને ત્યાં આપણે રોકાવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે રાતના 8 વાગી ગયા અને આપણે અહીંયા પહોંચ્યા. નામ શું છે ભાઈ? પીપરિયાથી 8 કિલોમીટર આ બાજુ રોસડા કેમ્પ કહેવાય ને, એ કેમ્પે અમે પહોંચ્યા. તો મિત્રો અહીંયાના બધા માણસો આવીને, અને અહીંયા પહેલાં તો લાઇટ નથી, કેમ કે ને લાઇટનો પ્રોબ્લેમ છે એટલે લાઇટ નથી. તો આપણે અહીંયા બેસી ગયા અને ખાઈ પી લીધું. ખાઈ પીને આરામ કરી, થોડીક વાર માલિશ કરાવી, પગમાં માલિશ થઈ ગઈ. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને.